વડોદરામાં ભાજપે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી. વિધાનસભા ચૂંટણીના દાવેદારોની આજે સેન્સ પ્રક્રિયા શરૂ. પૂર્ણ સ્મૃતિ બળવંતસિંહ રાજપૂત અને ગીતાબેન નાયક નિરીક્ષક તરીકે સેન્સ લેવા આવ્યા. મોટી સંખ્યામાં દાવેદારો ટિકિટ લેવા માટે ઉમટી પડ્યા. માંજલપુર બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે અને ઉમેદવારોનો રાફડો. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહિલા ઉમેદવારને આપવામાં આવી શકે છે પ્રાધાન્ય. પટેલ ઉમેદવારના બદલે અન્ય જ્ઞાતિના ઉમેદવારને આપી શકે છે ટિકિટ. સેન્સ પ્રક્રિયા માત્ર દેખાડો હોવાની ચર્ચા. સૌથી પહેલાં તો વડોદરા મહાનગરમાં વર્ષોથી કામ કરતા અમારા સિનિયર આગેવાન, માંજલપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા યોગેશભાઈ પટેલ, જે દુઃખદ ઘટના ઘટી છે, એમનું નિધન થયું અને એ ખાલી પડેલી બેઠક ઉપર જાહેરનામું બહાર પડ્યું છે. તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય મુકામે આજે જે કે અપેક્ષિત શ્રેણી અને જે ઈચ્છુક ઉમેદવાર અને સિનિયર આગેવાન આ બધાને સાંભળીશું અને સાંભળીને આખો અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરીશું. અત્યારે એવો કોઈ વિષય નથી, માત્ર બધાને સાંભળશું. આગળની કાર્યવાહી પાર્લામેન્ટરી બોર્ડમાં સંપન્ન થશે.